બાદ એક નેતાઓના જે અલગ અલગ કેસની અંદર જેલની અંદર રહેવું, પ્લસ બીજી વસ્તુ કે જેલમાંથી બહાર આવ્યા બાદ આતિશીને જે રીતે સીએમ બનાવવામાં આવ્યા અને જે રીતે મહિલાને જે રીતે આગળ કરવામાં આવ્યા હતા, ક્યાંક જે રીતે એમના કામો બોલી રહ્યા છે, પરંતુ ક્યાંક એવા પણ ઘણા ખરા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર વાત કરવા જઈએ તો ક્યાંક હજુ પાણીની પૂરતી સુવિધા નથી. કેમ કે દિલ્હી માટે સૌથી મોટો પડકારજનક જે વસ્તુ કહેવામાં આવે પાણીની સમસ્યા છે. ક્યાંક અમુક વિસ્તારો જે છે કે જ્યાં સ્કૂલો સારી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક લોકોને પાણીનો પ્રશ્ન હજુ પણ ત્યાંનો ત્યાં જ રહી ગયેલો છે. કેજરીવાલે યમુનામાં ઝેર ભેળવ્યું છે તેવા આરોપ લગાવ્યા હતા, તેને લઈને બીજેપીએ સતત સવાલ ઉઠાવ્યા. પાણી પીને બતાવ્યું કે ભાઈ અમારા જજ જસ્ટિસ બધા જ આ જ પાણી પીવે છે, જોઈ લો ક્યાં ઝેર છે. આની અંદર મેઇન વસ્તુ જે છે મહાકુંભનો મુદ્દો પણ રહી ચૂક્યો. જે રીતે ઇલેક્શન પહેલા સૌથી પહેલા કે જે રીતે યોગી આદિત્યનાથ કહી લો, તમે અમિત શાહજી કહી લો, કે જે જ્યારે કેમ્પેનિંગની અંદર જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે એક મુદ્દો સૌથી યમુનાનો જે ફેક્ટર રહ્યો છે તે સૌથી વધારે કામ કરી ગયો ભારતીય જનતા પાર્ટી માટે. એક 10-20% અંદર તો ક્યાંક એમનો ફેક્ટર કામ કરી ગયો કે અમારા મંત્રીઓ ને બધા જે લોકો જે છે એ મહાકુંભની અંદર ડૂબકી લગાવી રહ્યા છે, તો યમુનાની અંદર કેમ નહીં, તમે ડૂબકી લગાવો યમુનાની અંદર. અને જે રીતે અમિત શાહે દાવો કર્યો હતો કે જો અમારી સરકાર આવશે તો હું ડૂબકી યમુનાની અંદર લગાવવા જઈશ. ચેલેન્જ એક્સેપ્ટ કર્યું અને ચેલેન્જ પૂરું કરીને અમે બતાવીશું તે વાત પણ એમણે કરી છે. એટલે અહીંયાથી ઘણા બધા સામસામે એ ચેલેન્જ કરવામાં આવ્યા. 100% એટલે ચેલેન્જિંગ એક પણ એ રહ્યા હતા, કારણ કે દિલ્હીની જનતા જે છે એ બહુ ભોળી જનતા છે. અને જેમ ગુજરાત જે છે કે રાજનીતિની પ્રયોગશાળા છે, તો તેમ દિલ્હીની અંદર પણ જેમ આપણે જોયું કે મહારાષ્ટ્રની અંદર આખો સત્તા પલટી ગઈ, આખી સત્તા જે હતી ક્યાંક ને ક્યાંક લોકોને લાગી રહ્યું હતું, પરંતુ ક્યાંક આખી સત્તા બીજેપીના હાથમાં જતી રહી. ક્યાંક દિલ્હીની અંદર પણ એ અધાણ દેખાવાના કારણ કે જે રીતે ફ્રીની રાજનીતિ દિલ્હીની અંદર બહુ કામ કરી ગઈ હતી, કે ફ્રીની અંદર વીજળી, ફ્રીની અંદર જે મહિલાઓને બસની સેવા આપવામાં આવતી હતી, મહિલાઓને મોટું પ્રાધાન્ય આપવામાં આવ્યું કારણ કે મોટી સંખ્યાની અંદર મહિલાઓ હતા. યુવાનોને શિક્ષણ બાબતે પ્રાધાન્યને આપવામાં આવ્યું હતું કારણ કે ત્યાં આગળ યુવાઓ પણ એટલા મોટા પ્રમાણની અંદર હતા. પરંતુ ક્યાંક ધર્મની રાજનીતિ પણ આની અંદર ફેક્ટરમાં કામ કરી ગઈ હતી, કારણ કે જ્યારે મુસ્લિમ કોમ્યુનિટીના જે વોટર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ જે છે એ પ્યોર કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીની અંદર જઈ શકે છે. પરંતુ ત્યાં પણ એ લોકોએ જઈને સ્પેશિયલી જે 2020ના જે દંગા જે થયેલા હતા, ક્યાંક એ ફેક્ટર પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન અત્યાર સુધી કરતું હતું. પરંતુ ક્યાંક જે એમના ધારાસભ્યો જે છે ક્યાંક આ લોકોના દિલ જીતી લીધેલા હોય, અથવા કોઈક જે રીતેની જાહેરાતો જે કરવામાં આવી છે, ક્યાંક એ લોકોને આ વખતે ફરીથી એ વસ્તુ થઈ હોય. પરંતુ જ્યાં સુધી જાણવામાં જોવામાં આવી રહ્યું છે ત્યાં સુધી જેટલા પણ પ્યોર વોટર્સ જે છે એ તો અત્યાર સુધીમાં જેટલી પણ ડિબેટો થઈ હોય, જેટલા પણ રિપોર્ટર્સ પહોંચ્યા છે, અને જે રીતે લોકોનું અનુમાન જે છે, કારણ કે મારું પણ દિલ્હી અવરજવરનું જે સેશન રહેતું હતું ત્યારે મેં એટલું નોટિસ કર્યું હતું કે એ જે પ્યોર વોટર છે, મુસ્લિમ કોમ્યુનિટીના વોટર જે છે એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને ક્યાંક કોંગ્રેસની અંદર જ જવાના છે. પરંતુ જે ભાજપના પ્યોર વોટર્સ કે જે ભારતીય જનતા પાર્ટીને વોટ કરશે અને જેટલા લોકો અત્યારે ટર્ન થઈને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે એ લોકો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ક્યાંક જીતવાની અંદર સપોર્ટ કરી શકે છે, અને આમ આદમી પાર્ટીને એનું નુકસાન ડાયરેક્ટલી થઈ શકે છે. જી, આપણે જે વાત કરી ફ્રીની રેવડીની વાત, ગુજરાત ઇલેક્શન હતું ત્યારે પણ ફ્રીની રેવડીની વાતો થઈ હતી. ગુજરાતવાસીઓએ એ વાતને જાકારો આપ્યો કે ભાઈ અમારે ફ્રીનું કશું નથી જોઈતું, કારણ કે ગુજરાતે વિકાસ જોયો છે અને વિકાસ જ તેઓએ જોયો છે. કારણ કે જે અત્યારે સુવિધાઓ 100% ક્યાંય કામ નથી થતા અને થતા પણ નથી, કારણ કે અપેક્ષાઓ આપણી વધારે હોય છે. એ પ્રકારે આપણે પણ જેમ સમય જાય છે, એડવાન્સ ટેકનોલોજી આવે છે, એમ આપણે પણ ઈચ્છીએ છીએ કે એક સમયે ફક્ત ક્લાસ બ્લેકબોર્ડ ઉપર ચાલતું હતું, પછી એડવાન્સ આવ્યું તો તમારે પ્રોજેક્ટર સ્માર્ટ ક્લાસ પણ થઈ ગયા છે. એટલે આ પ્રકારની જે વાત છે, એટલે જે ગુજરાતના લોકોએ જાકારો આપ્યો, શું એ જાકારો દિલ્હીના લોકો આપશે? કારણ કે ઘણો એવો પણ વર્ગ છે, આમાં છે ને 2 વર્ગ છે. જે નાનો વર્ગ છે એ ઊંચી રહે છે, ઓટો ડ્રાઈવર હોય અથવા રોજ મજૂરી કરતા હોય, એમના માટે એ છે કે ભાઈ અમને થોડું ફ્રીમાં મળી જાય તો અમારું ગુજરાન ચાલી જાય. વેપારીઓ કહી રહ્યા છે કે અમારે તો વિકાસની રાજનીતિ સાથે અમારે જવું છે, કારણ કે વિકાસ અમારે થયેલો જોવો છે અને આગળ અમને શું મળશે એ અમારે જોવું છે. એટલે જો વિકાસ સાથે લોકો જતા હોય તો બીજેપી સાથે જશે. ફ્રીની રેવડીની વાત હોય તો જે અમુક વર્ગ, જે દલિત વર્ગની વાત કરીએ, મુસ્લિમ વર્ગની વાત કરીએ, અથવા તો નાનો જે વર્ગ છે જે દૂર ગામડામાંથી કમાવવા આવ્યો છે, એ કદાચ એની પાસે જઈ શકે છે. તો આ બંને જે છે એ ક્લેશ થઈ રહ્યા છે, ત્યાં શું જોવા મળશે?
દિલ્હીની અંદર જો તમે બહુ ડીપલી જોયું હોય કે જે રીતે ગુજરાતની વાતચીત કરો છો, ગુજરાતની અંદર બિઝનેસમેન, ગુજરાતની અંદર જે મિડલ ક્લાસથી અપર ક્લાસની જે સંખ્યા જે છે તે વધારે છે, કે જે વિકાસને વધારે પડતો માને છે અને વિકાસને જે જોયેલો છે આપણે ગુજરાતની અંદર, ક્યાંક દિલ્હીની અંદર એ વસ્તુની ચર્ચા કરવામાં જોઈએ તો વેપારી વર્ગ ત્યાં આગળ સૌથી વધારે છે. વેપારી વર્ગ, નીચલા વર્ગના માણસો, જે રીતે પેડલ રિક્ષા હોય કે ઇલેક્ટ્રિક રિક્ષા હોય કે જે રીતે એ લોકોને સહાયતા આપવામાં આવી કે ઇલેક્ટ્રિક રિક્ષા જે છે તે ચાલકો છે તો તમને સૌથી હાઈએસ્ટ દિલ્હીની અંદર જોવા મળશે, કારણ કે ત્યાં પોલ્યુશનનું પ્રમાણ પણ વધારે છે. એટલે જે ઓટો ડ્રાઈવરની વાત કરવા જઈએ, લોઅર મિડલ ક્લાસની વાતચીત કરવા જઈએ અને જે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા વર્ગ જે છે દિલ્હીની અંદર, ક્યાંક એ વર્ગ તમને વધારે જોવા મળશે. આ વખતનું વોટિંગનું પ્રમાણ પણ જોવા જઈએ તો ક્યાંક વોટિંગના પ્રમાણની અંદર પણ અસર જોવા મળી છે દર વર્ષ કરતાં. અને જે રીતે એ વર્ગ જે છે એ સ્પેશિયલી જે આપણે ફ્રીની રેવડીની વાત કરીએ અથવા ફ્રીની વાતચીત કરીએ તો ક્યાંક એ લોકોને બહુ વધારે પડતી સુવિધા મળી રહી છે. રીઝન એવું છે કે એ લોકોના વીજળીના બિલ જે છે 0 યુનિટ આવે છે, એટલે વીજળીના બિલ ભરવું નથી પડતું. ક્યાંક મહિલાઓને જે સહાય આપવામાં આવી રહી છે, મહિલાઓને ફ્રી મુસાફરી કરવામાં આવી રહી છે, કારણ કે તે જેમ ગુજરાતની અંદર એ વસ્તુ કરવા જઈએ કે જે સ્પેશિયલી લેડીઝોને જે વર્કિંગનો આંકડો જે છે કે મહિલાઓનો વર્કિંગનો આંકડા કરતાં દિલ્હીમાં એ આંકડો વધારે છે. ક્યાંક બેરોજગારીનું પ્રમાણ પણ છે, પણ સામે સામે મહિલાઓને જે રીતે રોજગારીની તકો ત્યાં આપવામાં આવી છે અને ફ્રીમાં સુવિધા આપવામાં આવી છે, જે ફ્રી શબ્દ જે છે એ અરવિંદ કેજરીવાલ માટે બહુ સારો સાબિત થઈ ચૂકેલો છે અને અત્યાર સુધીની અંદર જે આટલા વર્ષો જે પરંતુ આ વખતે થશે કે નહીં એ પણ જોવાનું રહેશે. આપણે રોકીશું. અમારા સહયોગી પણ આપણી સાથે સંજય આપણી સાથે જોડાયા છે, બીજેપી કાર્યાલયથી આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું. જી સંજય, જે આંકડા છે અત્યારે બતાવી રહ્યા, લગભગ 35 સીટો પર બીજેપી અત્યારે આગળ દેખાઈ રહી છે. 27 વર્ષનો વનવાસ દિલ્હીમાં બીજેપી પૂર્ણ કરવા જઈ રહી છે કે નહીં? બિલકુલ સંધ્યા, જે પ્રકારે ચૂંટણીના જે પરિણામો, ખાસ કરીને દિલ્હી દરબારની ચૂંટણીના જે પરિણામો જે સામે આવી રહ્યા છે અને અત્યારે જે રૂઝાન જે સામે આવી રહ્યા છે અને રૂઝાનમાં 35 સીટો પર બીજેપી જે છે તે આગળ ચાલી રહી છે અને 24 થી 25 સીટો પર જે છે તે આમ આદમી પાર્ટી જે છે તે આગળ ચાલી રહી છે. એટલે અત્યારે બિલકુલ તો જે પ્રકારે આંકડા વધી રહ્યા છે ચોક્કસથી, જો કે એક્ઝિટ પોલ આ વખતે જે ચૂંટણીના જે મતદાનની પ્રક્રિયા બાદ જે એક્ઝિટ પોલ જે છે સામે આવ્યા ને એક્ઝિટ પોલમાં ચોક્કસથી ભાજપને જે છે સ્પષ્ટ બહુમતી આપતા જે આપણે રોકવા ઈચ્છીશ, બીજેપી બહુમતીનો આંકડો રૂઝાનમાં પાર કરી ચૂકી છે. બહુમતીનો આંકડો 36 છે અને અત્યારે જે રૂઝાનનો આંકડો સામે આવી રહ્યો છે તે છે 37. તો અત્યારે જે રૂઝાન આવી રહ્યા છે, બીજેપી 37 બેઠક પર આગળ ચાલી રહી છે. એટલે સૌથી મોટી ખુશી તો અહીંયા બીજેપી માટે આ હશે, જે આંકડો, જે બહુમતીનો આંકડો છે તે 36 નો આંકડો છે અને તે પાર કરી ચૂકી છે બીજેપી. એટલે 37 બેઠક પર અત્યારે બીજેપી આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી જે આગળ ચાલતી હતી 25, 27, 28 સુધી પહોંચી હતી તે અત્યારે 23 સુધી પહોંચી છે. એટલે કે બેક પીછેહટ અત્યારે થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. જોવાનું રહેશે કે અત્યારે જે બહુમતીનો આંકડો પાર કર્યો છે તે જીત સુધી કેટલા આંકડા સુધી પહોંચે છે. જી સંજય. બિલકુલ સંધ્યા, એ વાત સ્પષ્ટ છે કે તે અત્યારે જે મત ગણતરીના જે વલણો જે સામે આવી રહ્યા છે અને તેમાં બીજેપી જે છે તે બહુમતીનો જે આંક જે છે તે પણ પાર કરી ચૂકી છે. એટલે કે રૂઝાનો અત્યારે જે સામે આવી રહ્યા છે અને તેમાં બીજેપી માટે ખુશી, ચોક્કસથી ખુશીની લહેર છે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી જે છે તેના વલણો એક સમયે 27-28 સુધી પહોંચ્યા હતા સીટો સુધી ને ત્યારબાદ ઘટીને 23 સુધી પહોંચ્યા છે. જો કે અત્યારે બીજેપી કમલમ કાર્યાલય ખાતે, ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે હાલ અમે છીએ ને જો કે અત્યારે કોઈ બીજેપીના નેતા અત્યારે અહીંયા ઉપસ્થિત નથી, પરંતુ જે પ્રકારે વલણો અત્યારે આગળ વધી રહ્યા છે અને સ્પષ્ટ બહુમતી તરફ જો ભાજપ આગળ વધશે તો ચોક્કસથી અહીંયા નેતાઓ પણ અહીંયા પહોંચશે અને જે પ્રકારનું આકલન બીજેપી દ્વારા, જે કારણ કે બીજેપીનું પ્લાનિંગ જે છે તે દરેક ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગ હોય છે અને તે પ્લાનિંગ અત્યારે રૂઝાનોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને જે 37 બેઠકો પર જે છે તે ભાજપ જે છે તે આગળ ચાલી રહ્યો છે. અને ખાસ મહત્વની વાત એ પણ છે કે 27 વર્ષ બાદ બીજેપીને સ્પષ્ટ બહુમતી. સંજય, ત્યાં ક્યાંય હલચલ જોવા મળી રહી છે? કાર્યાલય પર કોઈ અત્યારે હલચલ જોવા મળી રહી છે કે નહીં?
સંધ્યા, જે પ્રકારે મેં અગાઉ તમને જે કહ્યું કે અત્યારે જે વલણો જે સામે આવી રહ્યા છે, મતગણતરીના જે વલણો સામે આવી રહ્યા છે, જે પ્રકારે આગળ જો સ્પષ્ટ બહુમતી તરફ આગળ જે પરિણામો જે સ્પષ્ટ જ્યારે આવશે ત્યારે ધીરે ધીરે અહીંયા બીજેપીના નેતાઓ પણ આવતા થઈ જશે. અત્યારે બીજેપીના કોઈ પણ નેતા હાજર નથી, પરંતુ ચોક્કસથી એ વાત સ્પષ્ટ છે કે જે અત્યારના જે વલણોથી બીજેપી માટે હરખાવાની અને ખુશીની લહેર ચોક્કસથી છે. અને એ વાત પણ છે કે આમ આદમી પાર્ટીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય કે પછી અત્યારના સિટિંગ સીએમ આતિશી હોય, એ તમામ જે છે કે તેઓ પાછળ ચાલી રહ્યા છે. અત્યારના જે રૂઝાન જે સામે આવી રહ્યા છે, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી પણ અપડેટ લઈશું. ભલે દિલ્હીમાં ઇલેક્શન હોય, પરંતુ અહીંયા ગુજરાતમાં કયા પ્રકારની અસર, એટલે કે બીજેપી કાર્યાલય પર કેવો માહોલ છે, એ પણ આપને બતાવવા લઈ જઈશું. અને આપણી સાથે વિશેષજ્ઞ પણ જોડાયેલા છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.